નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન। પ્રશ્ન બેંક 2 છે। તો મિત્રો એમાં મિત્રો પ્રકરણ છે બીજું, 9મું અને 14મું। તો આગળ જોઈશું મિત્રો, એના જોડકા જોવાના છે આપણે। તો જોડકામાં તમે જોઈ શકો છો માઉન્ટ એવરેસ્ટ। તો માઉન્ટ એવરેસ્ટમાં મિત્રો કયું આવશે? 8848 મીટર। પછી માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, તો મિત્રો એમાં આવશે 8611 મીટર। ગુરુ શિખર આવશે 900 મીટરથી 1100 મીટર, સોરી 1722 મીટર આવશે। ગુરુ શિખર 1722 આવશે। અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવશે 900થી 1100 મીટર। ત્યાર પછી મિત્રો જૂનો કાંપ આવશે બાંગર। શું આવશે? બાંગર। નવો કાંપમાં આવશે ખડર આવશે। શું આવશે? ખડર। પરવાળાનો દ્વીપ અને પ્રસ્ટર ખડક, પ્રસ્ટર ખડકમાં ચૂનાના ખડક આવશે। અને પરવાળાના દ્વીપો એટલે આવશે મિત્રો મેઘના। ચાલો આગળ જોઈએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણીયના આત્મા સમાન ગણાવ્યો છે? તો મિત્રો એનો જવાબ આવશે બંધારણીય ઇલાજનો હક। બંધારણીય ઇલાજનો હક, બરાબર। સમાનતાના હકમાં કયા બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે? તો મિત્રો સમાનતાના હકમાં કાયદા સમાન રક્ષણ। શું આવશે? કાયદા સમાન રક્ષણ। ચાલો, ભારત સરકાર દ્વારા કયા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે? ભારત રત્ન અને પદ્મશ્રી। ભારત રત્ન, ભારત રત્ન અને બીજો આવે છે પદ્મશ્રી, પદ્મશ્રી, બરાબર। ચલો, પ્રતિબંધિત અટકાયત હેઠળ આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય? તો 3 માસ। શું આવશે? 3 માસ। નિવારક અટકાયત એટલે શું? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ જણાવો। મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવાય છે? તો મિત્રો 6 જાન્યુઆરી। જોખમી વ્યવસાયમાં કઈ ઉંમરના બાળકોને રોકી શકાય નહીં? 14 વર્ષ કે તેથી નાની વયના। 14 વર્ષ કે તેથી નાના। મૂળભૂત હક્કો કયા છે? તો મિત્રો મૂળભૂત હક્કો સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને શોષણ, મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને છે? 6 થી 14 વર્ષ। 6 થી 14 વર્ષ, બરાબર। ચલો, પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો ફ્રેન્કફર્ટ સંધિમાં। ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા છે? આલ્સેસ અને લોરેન્સ। રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારે શરૂ થઈ હતી? 1917માં શરૂ થઈ હતી। રશિયા જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું હતું? તો મિત્રો કઈ ઈસવીસન આવશે? 1904 થી 1905, 1906 થી 1907, 1903 થી 1904 કે 1905 થી 1906? તો 1904 થી 1905માં। ચાલો, ત્યાર પછી આગળ માન સરોવર ખાલી જગ્યા પર્વત શ્રેણીમાં આવેલું છે? બૃહદ હિમાલય, મધ્ય હિમાલય કે લઘુ હિમાલય? તો મિત્રો એનો જવાબ આવશે બૃહદ હિમાલય। સિંધુ નદીની શાખા નદીઓ ખાલી જગ્યા છે? ગંગા, ઝેલમ કે ચંબલ? તો મિત્રો એનો જવાબ આવશે ઝેલમ। અરવલ્લી અને વિંધ્યાચળ વચ્ચે ખાલી જગ્યા પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ આવેલો છે? છોટા નાગપુરનો, દખ્ખણનો કે માળવાનો? તો મિત્રો એમાં જવાબ આવશે માળવાનો। જમીન માટે ખાલી જગ્યા મૂળભૂત સંસાધન છે? લઘુ ઉદ્યોગ, કારખાના કે ખેતી? તો મિત્રો એમાં જવાબ આવશે ખેતી।
લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ખાલી જગ્યા જમીન ધરાવે છે? તો મિત્રો કાળી જમીન. પટકોઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ, લુન્સાઈ તો મિઝોરમ. શું આવશે? મિઝોરમમાં આવશે. આગળ જોઈએ. નીચે આપેલા કોઈપણ 3 પ્રશ્નના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો. હિમાલયની પર્વત શ્રેણીના મુખ્ય વિભાગો કયા કયા છે? ઉત્તરનો હિમાલય, પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય. મધ્ય હિમાલયમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે? ગંગાના મેદાનની પ્રદેશમાં કયા કયા શહેરો આવેલા છે? અધાતુમય ખનિજો કઈ કઈ છે? ભારતની જમીનના પ્રકાર કેટલા અને કયા કયા છે? કાંપની જમીન કયા કયા રાજ્યમાં આવેલી છે? ખડકોના કેટલા અને કયા કયા પ્રકારો છે? પ્રસ્તર ખડક ને એ ટાઈપના આવશે. ત્યાર પછી રણ પ્રકારની જમીન વિશે ટૂંક નોંધ લખો. નીચેની કોઈ પણ 2 સંકલ્પના સમજાવો. ભાબર અને ખનિજ. ત્યાર પછી આવે છે બૃહદ હિમાલયમાં કયા પર્વતીય ઘાટ આવેલા છે? આગળ છે નીચેની કોઈ પણ 2 સંકલ્પનાઓ સમજાવો. રેગોલિથ અને બુંદેલખંડ. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો કયા કયા છે? જસત, ચાંદુ, ટીન. બરાબર. વિભાગ સી. લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સન્માન રક્ષણ આ બંને ખ્યાલોનો સમાવેશ સમાનતાના હકમાં કરવામાં આવ્યો છે. સમજાવો. મૂળભૂત હકોની અગત્યતા સમજાવો. શોષણ વિરુદ્ધનો અધિકાર જણાવો. નાગરિકોની મૂળભૂત ફરજો વિશે ટૂંક નોંધ લખો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી આપો. બંધારણીય ઇલાજોના હકને બાબાસાહેબ આંબેડકર કઈ રીતે વર્ણવે છે? ધાર્મિક સ્વતંત્રતાનો હક વિશે જણાવો. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો વિશે લખો. આરોગ્ય વિષયક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો જણાવો. ત્યાર પછી મિત્રો વિભાગ ડી આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. રાષ્ટ્રીય સંઘની રચના અને તેના ઉદ્દેશ્યો જણાવો. વર્સેલ્સની સંધિ વિશે ટૂંક નોંધ લખો. આફ્રિકામાં યુરોપિયન દેશો કયા કયા પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપી હતી? નીચેના કોષ્ટકમાંથી એશિયા આફ્રિકા દેશોને ઓળખીને તેને વિભાજિત કરો. મિત્રો વર્ગીકરણ કરવાનું છે. એશિયાના દેશો: ભારત, શ્રીલંકા, મ્યાનમાર, બરાબર. આ બધા એશિયાના દેશો અને બાકી બીજા છે આફ્રિકાના દેશો. આ બી પણ આવશે. પછી કુવેત, ઈરાક. તો મિત્રો હજુ પણ તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો અને વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.